કલેક્ટર ડોક્ટર સૌરભ વાર્કીએ આપેલી માહિતી મુજબ કેટલાક તત્વો દ્વારા લોકોની જમીન મકાન પર ગેરકાયદે કબજો કરાયો હતો, જે પરત અપાવવા લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરાઈ હતી। 3 માસમાં લેન્ડ ગ્રેબિંગની 3 બેઠકમાં 244 અરજી મળી હતી, જેમાંથી 163 અરજી કાયદા સુસંગત ન હોઈ દફતરે કરાઈ હતી। 26માં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। હજીરા પોલીસમાં 3 અઠવા અને અડાજણમાં 2, કાપોદ્રા, સરથાણા, સલાબતપુરા, ડિંડોલી, ઉમરા, ખટોદરા, પાંડેસરા, સચિન અને રાંદેર, જહાંગીરપુરા પોલીસમાં 1 ગુનો નોંધાયો છે। આ ગુનામાં 5 જમીન, 5 ફ્લેટ, 3 દુકાન, 2 પ્લોટ અને 2 મકાન પચાવી પડાયા હતા। શહેરની 25 કરોડ અને જિલ્લાની 7 કરોડની મિલકત પરત અપાવી હતી અને એની સાથે જમીન પચાવી પાડનારને સમજાવીને 120 કરોડ 72 મિલકતો મુક્ત કરાવીને મૂળ માલિકને સોંપાઈ છે, જેમાં સુરત શહેરની 29 અને ગ્રામ્યની 43 મિલકત છે। આમ હાલ સુધીમાં 152 કરોડની મિલકત પરત આપવામાં આવી છે। લેન્ડ ગ્રેબિંગના ગુનામાં ફરિયાદ થઈ હોય અને ગુજરાત હાઈકોર્ટમાંથી સ્ટે મેળવ્યો હોય તેવા કિસ્સામાં હવે સ્ટે ઉઠી ગયો છે, ત્યારે જિલ્લા કલેક્ટર સમક્ષ ફરિયાદ કરવા માટે ફરિયાદીએ કલેક્ટરમાં નવી અરજી કરવી પડશે। પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે વારંવાર લેન્ડ ગ્રેબિંગના ગુનામાં સંડોવાયેલા હોય તે વ્યક્તિ કે ગેંગ સામે ગુજસીટોકનો ગુનો પણ દાખલ થશે અને જરૂર જણાય તો ઈડી અને ઇન્કમટેક્સમાં જાણ કરાશે। વર્ષ 2020માં લેન્ડ ગ્રેબિંગનો એક્ટ અમલી થયા બાદ તંત્ર દ્વારા અરજીઓ સ્વીકારવામાં આવી છે। હાલ સુધીમાં સુરત કલેક્ટર પાસે કુલ 1600 અરજી આવી છે, જેમાંથી 954 અરજીઓ દફતરે કરાઈ હતી। 132 એફઆઈઆર કરવામાં આવી હતી, જેમાં શહેરમાં 67 અને જિલ્લામાં 65નો સમાવેશ થાય છે, જ્યારે 114 કેસમાં કબજેદારને સમજાવી મિલકત પરત કરાવી હતી, જેમાં શહેરના 55 અને જિલ્લાના 59 કેસ છે। સૌ મીડિયાના મિત્રોને નમસ્કાર। આજની પ્રેસ કોન્ફરન્સ છે એ આપણે સૌ જાણીએ છીએ કે રાજ્ય સરકારે જે લોકોની જમીન, મકાન અને જે દુકાન પચાવી પાડવાના જે લેન્ડ ગ્રેબરો છે અને એમની સાથે સંકળાયેલા જે ગુનાહિત પ્રવૃત્તિ કરતા ઇસમો છે એની સામે કાર્યવાહી કરવા માટે 2020થી લેન્ડ ગ્રેબિંગ એક્ટ જે પસાર કર્યો હતો, એમાં સરકાર દ્વારા જો કાયદામાં છે ઓછામાં ઓછી જે 10 વર્ષની સજાની જોગવાઈ પણ કરવામાં આવી છે। તદુપરાંત હાલ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જે દાખલ થયેલ SCA 2995 નો જે મે મહિનામાં જે ચુકાદો આવ્યો એના બાદ આ કાયદાની અસરકારતા પણ વધી છે અને એમાં અસામાજિક પ્રવૃત્તિઓ છે એના ઉપર રોક પણ લગી છે। તો સરકારના હેતુને સિદ્ધ કરવા માટે આપણી સુરતની ટીમે પણ શહેર જિલ્લામાં આ કાયદા હેઠળ કડક કાર્યવાહી કરી છે અને એમાં ઘણા બધા પગલાં લેવામાં આવે છે, એને અવગત કરાવવા માટે આજની પ્રેસ કોન્ફરન્સ આપણે આજે રાખી છે। છેલ્લા 3 મહિનામાં આપણે લેન્ડ ગ્રેબિંગ એક્ટની સમિતિમાં જે છે 244 અરજીઓ આપણને મળી હતી। 3 બેઠકોમાં 250ની આસપાસની અરજીઓ છે એનું આપણે નિકાલ કર્યું છે અને એમાં કાયદેસરની કાર્યવાહી કરી કમિટી દ્વારા સુરત શહેરમાં 17 અને ગ્રામ્યમાં 9 અરજીઓમાં જે ગેરકાયદેસર કબજાદારો વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે। જ્યારે જે તે જમીન મિલકતોમાં ગેરકાયદેસર કબજા જમાવનારાને આ કાયદાનો ડર અને ગંભીરતા સમજાતા આપણે જ્યારે દાખલ થઈ અને તપાસ આપણે હાથ ધરી ત્યારે સુરત સિટીમાં 23 અને ગ્રામ્યમાં 20 લોકોએ જે છે એ કબજો જે છે પાછો આપી દીધું છે અને 163 જેટલી અરજીઓ છે એ કાયદા સાથે સુસંગત ન હોવાથી આપણે દફતરે કરી છે। મેઇન જે વસ્તુની વાત કરીએ તો સૌથી ઇમ્પોર્ટન્ટ જે વસ્તુ છે કે આ કાયદાના ડરથી ચાલુ તપાસ દરમિયાન જે સુરત શહેરમાં 29 અને ગ્રામ્યમાં 43 એમ કુલ 72 જે ગેરકાયદેસર કબજાધારકો છે એ જમીન મિલકતના કબજાઓ છે પાછા સોંપી દીધા છે। એ મિલકતોની કિંમત આશરે 120 કરોડ જેટલી થાય છે અને જે કિસ્સાઓમાં આપણે લેન્ડ ગ્રેબિંગ હેઠળ એફઆઈઆર દાખલ કરી છે એ 32 કરોડ જેટલી સંપત્તિ છે એ થાય છે, એટલે 152 કરોડની આસપાસની જે મિલકતો છે આપણે લોકોને પાછા અપાવવામાં સફળ રહ્યા છીએ। આ ઉપરાંત જે વધુ જાણકારી માટે શહેરમાં કામગીરીમાં હું પોલીસ કમિશનર કરીને વિનંતી કરું। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।